જય શ્રી કૃષ્ણ. અમારી ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે મારા બાળકે મને એક ખૂબ જ સુંદર પ્રશ્ન પૂછ્યો. તેણે ખૂબ પ્રેમથી પૂછ્યું કે શું હવે 4 મહિના ભગવાન ખરેખર સૂઈ જાય છે? મેં કહ્યું, કેમ, તને કોઈ શંકા છે? એણે કહ્યું, ના, પણ આ ભગવાન વિષ્ણુ તો જગતના સર્જનહાર છે અને એ સૂઈ જાય, અને તે પણ 4 મહિના સુધી, તો સૃષ્ટિનો વ્યવહાર કેમ ચાલશે? નમસ્કાર મિત્રો, હું આપ સૌને વિનંતી કરું છું કે આ કથાને સાંભળતા પહેલા કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી વિડીયોને લાઈક અવશ્ય કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવો, જેથી કરીને ભગવાન શ્રી કૃષ્ણની કૃપા આપ પર અને આપના પરિવાર પર બની રહે. મેં મારા બાળકને કહ્યું, તમારા દેશના વડાપ્રધાન અઠવાડિયા માટે વિદેશ જાય છે તો દેશનો વ્યવહાર અટકી જાય છે? કોઈ એક કંપનીના પ્રમુખ મહિના માટે ફરવા જાય તો શું કંપની ચાલતી નથી? મને કહે, એ તો કોઈને કારોબાર સોંપીને જાય. મેં કહ્યું, આ જગતનો નાથ પણ કારોબાર સોંપીને જ જાય છે. જગતનો નાથ પોડી જાય ને તરત જ ગુરુ શક્તિ જાગૃત થાય છે. ગુરુ પૂર્ણિમા પર્વ એ તમને ખાતરી આપે છે કે તમારું ધ્યાન રાખવા ગુરુ પરંપરા બેઠી છે, તે જાગૃત છે. અને ત્યાં જ શ્રાવણ માસમાં ભગવાન મહાદેવ તમારું ધ્યાન રાખવા માટે તૈયાર છે. અને શ્રાવણ પૂરો થતાં જ વિઘ્નહર્તા ગણેશની સવારી આવી પહોંચે છે. ગણેશજી કૈલાસ જાય ત્યારે તમારા પિતૃઓનું પર્વ ચાલુ થાય છે. તમારું ધ્યાન પિતૃઓ રાખે છે. પિતૃપર્વ પૂરું થાય ને તરત જ આદ્યશક્તિમાં જગદંબા સિંહ પર સવારી કરીને આવે છે. અને દિવાળી પર સરસ્વતી, લક્ષ્મી અને મહાકાળી તમારું ધ્યાન રાખે છે. અને તમે તૈયાર થઈ જાઓ છો દેવ દિવાળી ઉત્સવ ધામધૂમથી ઉજવવા માટે, કેમ કે જગતનો નાથ જાગી ગયો હોય છે. આ ચાતુર્માસમાં તમને ગુરુ પરંપરા સતત જાગૃત રાખે છે. તમે જાગતા રહેજો. પ્રભુ તમારું ધ્યાન રાખવા તમારા હૃદય કમળમાં જ બેઠા છે. પ્રિય મિત્રો, અષાઢી મહિનો હિન્દુ મહિનાનો ચોથો મહિનો છે. આ મહિનાની શુક્લ એકાદશીથી ચાતુર્માસ શરૂ થાય છે. આ 4 માસ દેવતાઓ સૂવે છે, એટલે એને દેવશયની એકાદશી કહેવાય છે. શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે દર વર્ષે અષાઢ શુક્લ 11 તિથિના દિવસે જ ભગવાન વિષ્ણુ સૂવા જાય છે. આથી આ 11ને હરશયની અને દેવશયની એકાદશીના નામથી ઓળખાય છે. આ 11નું પણ એટલું જ મહત્વ છે જેટલું કારતક મહિનાની શુક્લ પક્ષની દેવ પ્રબોધિની એકાદશીનું છે. પ્રબોધિની એકાદશીના રોજ ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રાથી જાગશે. આ સમય દરમિયાન કોઈ પણ શુભ કાર્ય નહીં થઈ શકે. આ 11 બધી ઈચ્છા પૂર્ણ કરે છે. પુરાણોમાં કહ્યું છે કે જે વ્યક્તિ દેવશયની 11 અને દેવ પ્રબોધિની 11ના દિવસે વ્રત રાખે છે, એ વ્યક્તિ ભગવાન વિષ્ણુની પરમ કૃપાથી શ્રેષ્ઠતમ લોકમાં સ્થાન મેળવે છે. તેથી જે વ્યક્તિ અન્ય કોઈ પણ 11 ન કરે, તેને મુક્તિ કામના માટે આ બંને 11નું વ્રત કરવું જોઈએ. બ્રહ્મવૈવર્ત પુરાણમાં જણાવ્યું છે કે દેવશયની 11 નિયમપૂર્વક કરવાથી સર્વ એકત્ર થયેલા પાપ નાશ પામે છે અને વ્યક્તિની બધી જ ઈચ્છાઓ પૂરી થાય છે. ચાલો મિત્રો, જાણીએ દેવશયની 11નું આટલું મહત્વ શા માટે છે. મિત્રો, હું આપ સૌને વિનંતી કરું છું કે આ કથામાં આગળ વધતા પહેલા કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી વિડીયોને લાઈક અવશ્ય કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવો, જેથી કરીને ભગવાન શ્રી કૃષ્ણની કૃપા આપ પર બની રહે. મિત્રો, પુરાણોમાં જણાવ્યું છે કે
શંખચૂડ નામનો એક અસુર સાથે ભગવાન વિષ્ણુનું લાંબા સમય સુધી યુદ્ધ ચાલતું હતું. અષાઢ શુક્લ 11ના રોજ ભગવાન વિષ્ણુએ શંખચૂડનો વધ કર્યો અને ક્ષીરસાગરમાં સુવા ચાલ્યા ગયા. શંખચૂડથી મુક્તિ મળતા દેવતાઓએ ભગવાન વિષ્ણુની ખાસ પૂજા અર્ચના કરી હતી. અને એક અન્ય કથા મુજબ વામન બનીને ભગવાન વિષ્ણુને બલિ રાજા પાસેથી 3 પગલામાં 3 લોક પરનો અધિકાર મેળવ્યો. રાજા બલિને પાતાળમાં પરત ફરવું પડ્યું, પરંતુ બલિની ભક્તિ અને ઉદારતાથી ભગવાન વિષ્ણુ મોહદંગ થયા. ભગવાને બલિને વરદાન માંગવા કહ્યું, તો બલિ રાજાએ ભગવાનને કહ્યું કે તમે હંમેશા નરકમાં રહો. ભક્તની ઈચ્છા પૂરી કરવા ભગવાન નરકમાં રહેવા લાગ્યા. આથી માતા લક્ષ્મી ઉદાસ થઈ ગયા. ભગવાન વિષ્ણુને પાછા લાવવા માટે માતા લક્ષ્મી ગરીબ મહિલાનો રૂપ ધારણ કરી પાતાળમાં ગયા. લક્ષ્મીજીની આ ખરાબ હાલત જોઈ બલિ રાજાએ તેમને પોતાની બહેન બનાવી લીધી. લક્ષ્મી માતાએ બલિ રાજાને કહ્યું, જો તમે તમારી બહેનની ખુશી જોવા માંગતા હોવ તો મારા પતિ ભગવાન વિષ્ણુને મારી સાથે વૈકુંઠમાં વિદાય કરો. બલિએ ભગવાન વિષ્ણુને પાછા વૈકુંઠ વિદા કર્યા, પરંતુ એક વચન આપ્યું કે અષાઢ શુક્લ 11થી કાર્તિક શુક્લ 11 સુધી દરેક વર્ષે તેઓ પાતાળમાં વાસ કરશે. આથી આ 4 મહિનાઓમાં કોઈ શુભ કાર્ય કરવામાં આવતા નથી. ચાલો મિત્રો, હવે જાણીશું દેવશયની 11 ઉપવાસ અને પૂજનની રીત. મિત્રો, દેવશયની 11નો ઉપવાસ કરનારાએ 11ના રોજ સવારે સૌ પ્રથમ સ્નાન કરી ભગવાન વિષ્ણુના ચતુર્ભુજ રૂપની પૂજા કરવી જોઈએ. પૂજામાં ચંદન, તલ, તુલસી અને ફળ અર્પિત કરવા અને પછી ચાદર અને ઓશિકું લગાવી ભગવાનને સુવડાવો. રાત્રે જાગી ભગવાનના ભજન કરવા જોઈએ. ઉપવાસીએ નિરાહાર અને નિર્જળ રહીને ઉપવાસ કરવો જોઈએ. રાત્રિનો પહેલો પ્રહર વીતી ગયા પછી ફળાહાર કરી શકાય. બીજા દિવસે શ્રદ્ધા અને સામર્થ્ય મુજબ બ્રાહ્મણોને ભોજન કરાવો અને દક્ષિણા આપો અને પછી જાતે જમી લો. ચાતુર્માસ કાર્તિક શુક્લ 11 સુધી ચાલુ રહે છે. આ 4 માસમાં અષાઢના 15 દિવસ અને કાર્તિક મહિનાના 15 દિવસ સામેલ થાય છે. ભાદરવા સુદ એકાદશીએ પોઢેલ દેવ પડખું ફરે છે, એટલે એનું નામ દેવ પરિવર્તની એકાદશી કહેવાય છે. કારતક સુદ એકાદશીએ સૂતેલા દેવ જાગે છે, એટલે એનું નામ દેવ ઉઠે એકાદશી કહેવાય છે. મિત્રો, તંદુરસ્તી અને કલ્યાણ ઈચ્છતા મનુષ્યો માટે આ 4 મહિના વ્રત, ભક્તિ, તપસ્યા અને સાધનાના મહિના માનવામાં આવે છે. આ 4 માસમાં વરસાદી વાતાવરણ રહેતું હોવાથી અને પગપાળા મુસાફરી કરવાની અઘરી થવાથી સંતો અને મહાપુરુષો આ 4 માસ દરમિયાન મુસાફરી કરવાનું ટાળે છે અને ફક્ત આશ્રમ, મંદિર અથવા તેમના મુખ્ય સ્થાને રહીને જ વ્રત અને સાધનાનું પાલન કરે છે. આ ચાતુર્માસ દરમિયાન સંસારને લગતા માંગલિક કાર્ય અને જે કાર્યમાં યજ્ઞકુંડમાં અગ્નિ પ્રગટાવવાનો હોય એવા દરેક શુભ કાર્ય થઈ શકતા નથી, કારણ કે ચોમાસાના સમય દરમિયાન યજ્ઞના કાષ્ટમાં ભેજ અને જીવાત હોવાથી યજ્ઞ થતા નથી. અને એટલે જ આ 4 માસ દરમિયાન લગ્ન વિધિ, જાતકર્મની વિધિ અને ગૃહ પ્રવેશ વગેરે તમામ શુભ કાર્યો પર પ્રતિબંધ માનવામાં આવે છે. ચોમાસાની ઋતુ એ કફ, વાત અને પિત્ત ત્રણેય વધારનારી ઋતુ છે. એટલે દૂધ, ખાંડ, દહીં, તેલ, રીંગણ,
તેમજ લીલા પાંદડાવાળા શાકભાજી, વેલાવાળા ફળ શાકભાજી અથવા મસાલાવાળા ખોરાક, મીઠાઈઓ, સોપારી, માંસ અને આલ્કોહોલનું સેવન કરવું ન જોઈએ. આ 4 મહિનામાં જ્યાં આપણી પાચન શક્તિ નબળી પડે છે, ત્યાં ખોરાક અને પાણીમાં બેક્ટેરિયાની સંખ્યા પણ વધે છે. તેથી જ નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. અને મિત્રો, 16 સોમવાર વ્રત ઉપવાસનો મહિમા ઉપરોક્ત ચાતુર્માસ મહિના માટે શાસ્ત્રમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ચાતુર્માસમાં શ્રી હરિ સહિતના તમામ દેવદેવીઓ પાતાળમાં બલિરાજા પાસે જઈને યોગ નિંદ્રામાં રહે છે. અને આ દરમિયાન બ્રહ્માંડનું સંચાલન ભગવાન શિવના હાથમાં રહે છે. તેથી શિવની ઉપાસનાનું મહત્વ વધારે છે. ચાતુર્માસની અષાઢી મહિનામાં ભગવાન વિષ્ણુ, સૂર્યદેવ, મંગળદેવ, દુર્ગા અને હનુમાનની પૂજા કરવાથી ડબલ પરિણામ મળે છે. અષાઢ મહિનામાં વામન સ્વરૂપ ભગવાન વિષ્ણુની પૂજા કરવી તેમજ જળદેવીની પૂજા કરવાથી સંપત્તિની પ્રાપ્તિ સરળ બને છે. અને મંગળ તેમજ સૂર્યની પૂજા કરવાથી ઉર્જાનું સ્તર એક સરખું રહે છે. મિત્રો, શ્રાવણ મહિનામાં શિવ અને પાર્વતીની પૂજા કરવામાં આવે છે. ભાદરવા માસમાં ગણેશ અને શ્રી કૃષ્ણની પૂજા થાય છે. આસો માસમાં દેવી પૂજન મહાલક્ષ્મીની પૂજા થાય છે. અને કારતક માસમાં લક્ષ્મી નારાયણ પૂજાય છે. પ્રિય મિત્રો, આપ સૌને ચાતુર્માસની હાર્દિક શુભેચ્છા. મિત્રો, આ જાણકારી તમારા ગ્રુપ તેમજ સગા સંબંધીને અવશ્ય મોકલો, જેથી કરીને સૌ કોઈ આ જાણકારીથી પરિચિત થાય અને ભગવાન શ્રી કૃષ્ણની કૃપા આપ પર અને આપણા પરિવાર પર બની રહે. અને અંતમાં વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.